અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ પણ સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે। આજ અંગે વધુ અપડેટ સાથે સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે। ઝલક, શું અપડેટ સામે આવી રહી છે અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને? જી ધ્વનિ, જે 26 તારીખે જે અમદાવાદ મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાઈ હતી। 48 વોર્ડની 192 બેઠકો છે, પરંતુ જે 2 બેઠકો છે તે ચૂંટણી પહેલા જ જે ભારતીય જનતા પાર્ટીએ છે તે 2 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને તેથી જ 190 બેઠકો માટે જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાઈ હતી। ત્યારે આજે તેમની જે મતગણતરી છે ચાલી રહી છે અને તે મતગણતરીમાં જે ભાજપનો જે ભગવો છે તે લહેરાતો જોવા મળી રહ્યો છે। જે રીતે પશ્ચિમમાં જે ભાજપનો ભગવો જ લહેરાય છે તે રીતે પશ્ચિમ વિસ્તારોમાં પણ ભાજપ જોવા મળી રહ્યું છે, પૂર્વ વિસ્તારમાં પણ ભાજપ જોવા મળી રહ્યું છે। જે રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી ત્યાં ક્યાંક ને ક્યાંક ભાજપના આંતરિક નારાજગી જોવા મળી રહી હતી, તો સાથે સાથે જે લોકો છે તે લોકોમાં પ્રાથમિક સુવિધાને લઈને પણ નારાજગી જોવા મળી રહી હતી। એટલે કદાચ એવી શક્યતા સેવાઈ રહી હતી કે જે ભાજપ જે ગત ચૂંટણીમાં છે તે 160 બેઠકો મેળવવામાં સફળ રહ્યું હતું તે ક્યાંક ને ક્યાંક જે બેઠક છે તે ગુમાવી શકે છે, અન્ય પાર્ટીઓ છે તે બેઠક મેળવી શકે છે, પરંતુ તેવું જોવા મળી રહ્યું નથી। ભારતીય જનતા પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટી છે તે મોટા પાયે જે ભવ્ય વિજય છે તે વિજય તરફ આગળ વધી રહી છે। અન્ય પાર્ટીઓ છે તે અન્ય પાર્ટીઓનું હજુ ખાતું ખોલી શક્યું નથી। જે કોંગ્રેસ છે એટલે કે જે મેઇન વિપક્ષ છે તે વિપક્ષ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે જે 2 બેઠકો છે તે ગુમાવી છે। જે ચાંદખેડાના જે રાજશ્રીબેન કેસરી છે તેઓનું છે તે પરાજય થયું છે, તો જે અમરાઈવાડી વોર્ડના જે વાત કરવામાં આવે, અમરાઈવાડીના ઉમેદવાર કોંગ્રેસના જે જીતતા આવ્યા હતા તેઓની પણ છે તે જગદીશભાઈ રાઠોડની હાર થઈ છે। પરંતુ જો બાપુનગરની વાત કરવામાં આવે તો બાપુનગર બેઠક પર ફરીથી જે કોંગ્રેસ છે તે બાજી મારી ગઈ છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીની બાપુનગરમાં પેનલ હતી તે પેનલ તૂટી છે અને કોંગ્રેસના એક ઉમેદવાર છે તે વિજય મેળવવામાં સફળ થયા છે। જે રીતે ગરમી હતી, મતદાનના દિવસે ગરમી હતી, લગ્નગાળો હતો, 50% જેટલું મતદાન થયું હતું, એટલે એક પરિણામને લઈને શંકા આશંકા સેવવામાં આવી હતી, પરંતુ જે પરિણામ છે તે પરિણામ ક્લિયર થઈ રહ્યું છે અને જે ભારતીય જનતા પાર્ટી છે તે ભવ્ય જીત તરફ આગળ વધી રહી છે। જે વાત કરવામાં આવે મતદાન મથકની તો જે ગુજરાત કોલેજ ખાતે છે તે 21 જે વોર્ડ છે તેની ગણતરી છે તે અહીંયા કરવામાં આવનાર છે, જેમાં જે 5 વોર્ડ જ ફક્ત ગણતરી માટે બાકી રહ્યા છે, જેમાં જે ઓઢવ છે, દાણી લીમડા છે, સરદાર પટેલ સ્ટેડિયમ છે સહિતના 5 વોર્ડની ગણતરી બાકી છે। બાકી જે તમામ વોર્ડની જે ગણતરી છે તે ગણતરી પૂર્ણ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીનો છે તે ભવ્ય વિજય થયો છે। જી આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ। તો અમદાવાદના ચૂંટણીની જો વાત કરીએ તો હવે અમદાવાદની ચૂંટણી પછી પરિણામ પણ જાહેર થઈ રહ્યું છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું ઘર તો અમદાવાદ રહ્યું છે, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક કેટલાક ચોંકાવનારા પરિણામો પણ સામે આવી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, જે રીતના પરિણામો આવી રહ્યા છે, ઘણી જગ્યા એવી છે, ઘણી બેઠકો એવી છે કે જે પરંપરાગત ભાજપની છે, જેની પર આ વખતે કોંગ્રેસે કબજો કર્યો છે, લોકોમાં શું ચર્ચાઈ રહ્યું છે આ પરિણામને લઈને? ચોક્કસથી જેની વાત કરવામાં આવે તો એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 27 વોર્ડની જે મતગણતરી યોજાઈ હતી તેની અંદર અત્યાર સુધીમાં કુલ 16 વોટની મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। 16 વોર્ડની વાત કરવામાં આવે તેમાંથી 51 સીટ જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે અને 9 સીટ છે તે 51 સીટ માત્ર જે ભાજપના ફાળે ગઈ છે અને 9 સીટ છે તે કોંગ્રેસના ફાળે ગયેલી જોવા મળી રહી છે। તેમાં મહત્વની બાબત છે જે ભાજપનો વર્ષોથી ગઢ ગણાય છે તેવી તલતેજ છે, અસારવા છે, નવરંગપુરા છે, સૈદપુર મોગા છે અને બોડદ છે, શાહીબાગ અને વાસણા જેવા ભવ્ય જીત જોવા મળી રહી છે ને જે પ્રમાણે ગત કોર્પોરેશનની અંદર બાબાજી વિજય બની, પરંતુ આ વખતે જે ભાજપનું કેન્દ્ર છે ત્યાં ગાબડું પડેલું જોવા મળ્યું છે। ગાબડું કહી શકાય કારણ કે 4 સીટમાંથી 1 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે, તેમાં કોંગ્રેસના ઉમેદવાર જયમંત શર્માનો જે 2500 જેટલા વોટ છે તેનાથી વિજય થયેલો પણ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જે કોંગ્રેસની છેલ્લા 3 ટર્મથી
આવતી સીટ ઇન્ડિયા કોલોની વોર્ડમાં પદ્મા બારોટ, આ વખતે પદ્મા બારોટની જગ્યાએ કોંગ્રેસ તેમના પતિ એટલે સંજય બારોટને જે ટિકિટ છે તે આપી હતી, પરંતુ સંજય બારોટની પણ કારમી હાર થઈ છે. એટલે કે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ એક સીટ જે કોંગ્રેસ છે તે ખોવી પડી છે અને ત્યાં આગળ પણ ભાજપનો જે ભવ્ય વિજય છે તે પણ થયેલો જોવા મળે છે. દરિયાપુરની અંદર જે વર્ષોથી પેનલ કોંગ્રેસની જીતતી આવી છે ત્યાં આગળ પણ અત્યારે હાલ કોંગ્રેસની પેનલનો વિજય થયેલો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ બહેરામપુરાની અંદર ઘણો વિવાદ થયો તો કોંગ્રેસની અંદર ઉમેદવારો પણ બદલવા પડ્યા હતા અને ઉમેદવારો જે સિટિંગ કોર્પોરેટર હતા તેની પણ ટિકિટ આપવામાં આવી હતી અને નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું હતું. તમામ જે નવા ચહેરા હતા તે 4 ઉમેદવારોની કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેની ભવ્ય જીત છે તે થયેલી જોવા મળી રહી છે. તો શાહીબાગ, અસારવા, વસ્ત્રાલ, સરદારનગર આ તમામ વિસ્તારમાં જે ભાજપનો જે ભગવો છે તે લહેરાયેલો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. હજુ પણ જે એલબી એન્જિનિયરિંગ કોલેજ છે તે એલબી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આશરે 9 વોર્ડની જે મતગણતરી છે તે હજુ પણ બાકી જોવા મળી રહી છે. તેમાં વાત કરવામાં આવે તો સરસપુર, અખિયાલ, મક્તમપુરા, હાથીજન, રામોલ, લાંભા આ તમામ જે વોર્ડ છે તેની અત્યારે હાલ મતગણતરી હજી ચાલી રહી છે. આશરે 6 વાગ્યા સુધીમાં સંપૂર્ણ ચિત્ર ક્લિયર થાય તેવું લાગી રહ્યું છે. પણ બીજી તરફ ગત વર્ષ કરતા કોંગ્રેસની સીટમાં ચોક્કસથી ઘટાડો થયેલો પણ જોવા મળી રહ્યો. ગત વર્ષે ભાજપની 160 જે સીટો આવી હતી, પરંતુ આ વખતે પણ વધારો થાય તેવી હાલ શક્યતાઓ જોવા મળે. જી આભાર ધવલ સમગ્ર માહિતી